રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં ગાત્રાળ હોટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર દબાણ. આ દબાણ મુદ્દે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના હોદ્દેદારો અને સભ્યો અને દબાણ હટાવ શાખા વચ્ચે વિવાદ સર્જાયો. દબાણ હટાવ શાખાના અધિકારી સોરઠિયા સામે પક્ષપાતી અને ભ્રષ્ટ નીતિનો આક્ષેપ કરવામાં આવ્યો. ભક્તિનગર પોલીસના પીઆઈ દ્વારા અગાઉ ઉકેલ લેવાયો છતાં તારીખ 20 ઓગસ્ટના રોજ ફરી દબાણ કરવામાં આવ્યું. હોટેલવાળાએ પતરા, ચાનો થડો અને કુલર ગોઠવીને ગેરકાયદેસર કબજો કર્યો. તપાસમાં આવેલા અધિકારીએ રઘુવંશી વેપારીનું બોર્ડ હટાવ્યું અને હોટલવાળાને માત્ર માલ અંદર લેવાનું કહ્યું તેવા આક્ષેપો કરવામાં આવ્યા. અન્ય અધિકારી બારૈયા દ્વારા પણ યોગ્ય પ્રતિસાદ ન મળતા રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. અન્યાય સામે અવાજ ઉઠાવવા આરએમસી કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. મેયરને રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી. મારું નામ કેડી રઘુવંશી, રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. તો તારીખ 12 ઓગસ્ટના રોજ અમારા રઘુવંશી સમાજના વેપારી છે કે જેમની કોઠારીયા રોડ ખાતે વીર ભગતસિંહ શોપિંગ સેન્ટર ખાતે તેમની દુકાન આવેલી છે. તેને ડાબી બાજુ પડખે ગાત્રાળ હોટલ આવેલી છે કે જેઓએ ગેરકાયદેસર પતરાનું બાંધકામ વગેરે અને અવર જવરના રસ્તે અડચણરૂપ માલ સામાન પણ રાખેલ છે. તેના દ્વારા ઘણા વર્ષોથી અમારા રઘુવંશી સમાજના ચંદારાના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ગત તારીખ અમે 12 ઓગસ્ટના રોજ ડીસીપી ઝોન 1 ખાતે અમે એની અરજી કરેલી, જેનું નિરાકરણ પણ થોડા દિવસ પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હતું. આજ સોરઠિયા સાહેબ જે દબાણ હટાવ શાખાના અધિકારી છે તેના દ્વારા ગાત્રાળ હોટલ ખાતે તેમજ અમારા રઘુવંશી સમાજના વેપારી છે તેમની દુકાન ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન અમારા રઘુવંશી સમાજના વેપારીને નાનકડું બોર્ડ હતું, એ બોર્ડ હટાવી લેવા સૂચના આપીને તાત્કાલિક ધોરણે એ બોર્ડ હટાવી લીધું. પણ ગાત્રાળ હોટલમાં જે અડચણરૂપ માલ સામાન છે અને જે પતરાનું ગેરકાયદેસર બાંધકામ છે તે અંગે માત્ર સૂચના આપીને તે અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ અમે બારૈયા સાહેબને પણ ટેલિફોનિક રજૂઆત કરી, મેયર સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી, પણ પક્ષપાતની નીતિ અપનાવીને હજી સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આથી તે બાબતે અમે અત્યારે મેયર સાહેબને ઉગ્ર આંદોલન કરીને રજૂઆત કરવા જઈ રહ્યા છે.